નમસ્કાર મિત્રો, મારું નામ શોભા છે અને હું મોરબીમાં રહું છું. સુરેશ મારા પપ્પાનું નામ છે અને મારી મમ્મીનું નામ કોમલ છે. મારા મોટા ભાઈનું નામ વનરાજ છે. મારી ઉંમર 21 વર્ષની છે. અમે કપડાનો ધંધો કરીએ છીએ. મારા પપ્પાની પાસે ઘણા બધા કારીગર છે. અત્યારે લગ્નની સિઝન હોવાથી દુલ્હનના કપડા ઉપર ધરીકામ કરવા માટે ઘણા બધા કારીગરો કામ કરી રહ્યા હતા અને તે બધા ખૂબ સારા પૈસા કમાતા હતા. હું અંગ્રેજી સ્કૂલમાં ભણતી હતી. મેં નાનપણથી જ હંમેશા એક વાતની નોટિસ કરી હતી કે મારી મમ્મી અને પપ્પા જ્યારે પણ સમય હોય ત્યારે ખૂબ જ મજાક કરતા હતા. હું જ્યારથી સમજવા લાગી ત્યારથી જ હું જોઉં છું કે મારી મમ્મી અને પપ્પા ખુલ્લમ ખુલ્લા મોજ મસ્તી કરતા. મારે કોઈ સાથે દોસ્તી નહોતી. મારે કોઈ સ્કૂલમાં પણ ફ્રેન્ડ ન હતું અને પડોશમાં કોઈ ન હતું. મને ખૂબ જ ડર લાગતો હતો. એટલે અમે ત્રણેય ભાઈ બહેન એકબીજા સાથે ખૂબ જ આનંદ કરતા અને રમતા રહેતા. અને મારી એકલતાનો ફાયદો અમારા ઘરમાં કામ કરવા માટે આવેલા એક કારીગરે ઉપાડ્યો. અમારા ઘરમાં 5 રૂમ હતા. ઉપરના 2 રૂમની અંદર અમે લોકો રહેતા હતા અને નીચેના 2 રૂમમાં કારીગર બેસીને કામ કરતા હતા. અને એક રૂમને મારા પપ્પાએ દુકાન બનાવી હતી. કારીગરને ચા પાણી અને જમવાનું અમે લોકો આપતા. ક્યારેક મારો ભાઈ તેને જમવાનું અને ચા પાણી આપવા જતો તો ક્યારેક મારો વારો આવતો. ત્યાં એક કારીગર હતો, તેનું નામ રોહન હતું. રોહનને મેં મારી મમ્મી સાથે કામ કરતા જોયો હતો અને તેને પણ તે વાતની જાણ હતી. એટલે તે હંમેશા મારી તરફ ઘૂરીને જોતો. 1-2 વખત જ્યારે હું જમવાનું આપવા ગઈ તો તે મને ટચ પણ કરી લેતો. હજી મારી ઉંમર નહોતી, પરંતુ હું ઘરમાં જે જોતી તેના હિસાબે મને બધી જ વસ્તુની ખબર અને જ્ઞાન થઈ ગયું હતું. એક દિવસ હું કારીગરોને ચા આપવા માટે ગઈ તો રોહન રૂમમાં નહોતો. મેં તેને ચા ત્યાં મૂકી અને હું જેવી પાછી જવા લાગી તો તે બહારથી અંદર આવ્યો અને મને કહેવા લાગ્યો કે તું મને પસંદ કરે છે? હું કંઈ બોલું તે પહેલાં જ તેણે કહ્યું, મારી શાદી થઈ ગઈ નથી. હું ફક્ત તેને જોઈ રહી હતી. હું સમજી નહોતી શકતી કે હું શું કરું. હું મારા રૂમમાં આવી અને મારા પલંગ ઉપર બેઠા વિચાર કરવા લાગી કે હું શું કરું. બપોરની ચા મારી મમ્મી દેવા માટે ગઈ. હું ઉપર ઊભા જોઈ રહી હતી. મારી મમ્મીની સાથે ફરી લાંબા સમય સુધી વાતો કરતો રહ્યો. મને ખબર નહોતી કે તે શેની વાતો કરે છે. બીજા દિવસે સવારે મારી મમ્મીએ કહ્યું કે અમે લોકો બહાર જઈએ છીએ તો આજે સ્કૂલે ન જતી અને કારીગરોને ચા પાણી અને જમવાનું ટાઈમસર આપી દેજે. આટલું કહીને તે બંને બહાર જતા રહ્યા. 11 વાગે હું રસોડામાં ગઈ અને ચા બનાવવા લાગી. ત્યાં અચાનક રોહન ઉપર આવ્યો. તે મારી પાસે ચા લઈને જતો રહ્યો. તે કાંઈ બોલ્યો નહીં. તેની આંખોમાં આજે નશો હતો. હું મારા રૂમમાં બેસીને ચા પીતા ટીવી જોઈ રહી હતી. થોડી વાર પછી પાછો ફરી આવ્યો અને તે મારી પાસે આવીને ઊભા રહી ગયો. મેં એકદમ પાછું ફરીને જોયું તો તે મારી પાસે ઊભો હતો. હું તેને સામે જોઈને થોડી હસી. મને અંદરથી જ વિચિત્ર ફિલ્મ આવી રહી હતી. તેણે મને પકડી લીધી. હું તેને પકડતી દૂર જવા માંગતી હતી પણ તેણે મને જોરથી પકડી હતી. હું તેને ફરિયાદ કરવા લાગી પણ તેને કોઈ અસર નથી. પછી હું જોરથી રડવા લાગી, પરંતુ ટીવીનો ખૂબ જ અવાજમાં મારી રડવાનો અવાજ દબાઈ ગયો. તે એક જાનવર બની ગયો હતો. હું બસ રડી રહી હતી. સાંજે મારા મમ્મી અને પપ્પા ઘરે પાછા આવ્યા પણ મેં કોઈને કાંઈ ન કહ્યું. બીજે દિવસે જ્યારે મારા મમ્મી કારીગરને ચા દેવા માટે ગયા તો હું ઉપરથી ઊભા બધું જોઈ રહી હતી. રોહન મારી મમ્મી સાથે વાતો કરી રહ્યો હતો. રોહનને મારી મમ્મી સાથે વાતો કરી અને થોડા પૈસા આપ્યા અને તેણે ઉપર જોયું અને મારી સામે જોઈને હસવા લાગ્યો. હવે આવો અવનવાર બનવા લાગ્યો હતો. જ્યારે ઘરે કોઈ ના હોય ત્યારે તે મારી પાસે આવી જતો. પહેલાં તો આ બધું છુપાઈને ચાલતું હતું, પરંતુ હવે તે મારી મમ્મી હોય તો પણ તે મારી પાસે આવી જતો. ધીમે મારી અને મમ્મીની શરમ ખોવાઈ ગઈ, કારણ કે ફરી મને મારી મમ્મી સામે જ બોલાવીને લઈ જતો. એક દિવસ મારી મમ્મીને ખૂબ જ તાવ આવ્યો હતો. એટલે મેં તેને કહ્યું કે તમે મારા રૂમમાં સૂઈ જાઓ, કારણ કે પપ્પા જ્યારે આવશે તો એસી ચાલુ કરશે અને તમને તે માફક નહીં આવે. એટલે મારી મમ્મી મારા રૂમમાં સૂવા માટે જતી રહી.
હું પણ જમ્યા પછી મારી મમ્મીના રૂમમાં સૂઈ ગઈ. સાંજે મારા પપ્પા ખૂબ જ શરાબ પી ઘરે આવ્યા. તે હોશમાં ન હતા. તે રૂમમાં આવીને એસી ચાલુ કર્યું અને સૂઈ ગયા. સવારે જ્યારે પપ્પા જાગ્યા ત્યારે મેં તેને મારી બધી જ હકીકત જણાવી દીધી કે મમ્મી અને રોહન મારી સાથે શું કર્યું છે. મારા પપ્પાએ રોહનને બોલાવ્યો અને થોડા માર મારીને ઘરેથી કાઢી મૂક્યો અને પછી તેણે મારી મમ્મીને પણ ખૂબ જ વિચિત્ર રીતે ઠપકો આપ્યો. મિત્રો, તમારી સાથે જો કોઈ પણ વિચિત્ર કામ થતું હોય તો તમારે અવશ્ય તમારા પરિવારને જાણ કરવી જોઈએ. પરિવારની અંદર કોઈ એવો વ્યક્તિ હોય છે જે તમારી વાતને જરૂર સમજી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે.